જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છે બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો આજે ફરીથી પાછા આપણે ગુજરાત પોલીસના આપણા ગ્રુપમાં જે 3 બોયઝ પાસ થયા છે બરાબર, એમની સ્ટોરી લઈને આવ્યા છે. જે ફિઝિકલ પાસ કરી લીધું છે એ બોયઝની વાત કરવાના છે, કેમ કે તમને આમાં જાણી અને ઘણી મદદ થાય, ઘણી મતલબ એવું મોટિવેશન મળીએ તમને બરાબર. કેમ કે એ જે 3 બોયઝ છે ને એની સ્ટોરી તમને કહું ને તો એક વ્યક્તિ જે છે ને એ રાઉન્ડ ભૂલી ગયા હતા. તો એ રાઉન્ડ ભૂલી બેઠી અને પૂરું કર્યું. કઈ રીતના કર્યું એ બી હું કહું છું બરાબર. એક બોયઝને 33 મિનિટ આવ્યો હતો બરાબર, શ્વાસની ફૂલ તકલીફ હતી, છતાં પણ એને અહીંયા જે ટાઈમિંગ હોય ને એનાથી બેસ્ટ ટાઈમિંગ ક્યાં આપ્યો છે. ને એક જે બોયઝ બરાબર કે એને અતિશય સિન પેન બરાબર, વચ્ચે બ્રેક, વચ્ચે રેસ્ટ આપવો પડ્યો હતો મારે એને બરાબર, અને 29 માંથી એને આ ટાઈમિંગમાં પૂરું કર્યું છે. તો 3 બોયઝની હું વાત કરીશ, એન્ડ એમાંથી 2 બોયઝ અહીંયા હાજર છે. એક જે બોયઝ છે એ ક્યાંક ને ક્યાંક જવાબદારી સાથે જકડાયેલા છે. એની જે વાત કરું, રાઉન્ડ ભૂલી જશે બરાબર, એમની વાત કરું છું શરૂઆતમાં, તો એમની બી કહું છું. તો અગર તમે વિડીયોમાં નવા હોય મિત્રો તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્ર ઓળતું ને એ ખાખી લવર્સ બરાબર, એને જરૂરથી શેર કરાવડાવજો આ વિડીયો. એમના માટે ખૂબ જ મદદરૂપ થવાનો છે. અને જે આવનારી જે ગ્રાઉન્ડ જેને બાકી છે એના રૂપે એને પણ મદદરૂપ થશે આ વસ્તુ બરાબર. તો બસ ખાલી શેર કરાવડાવો તાકી એને મોટિવેશન મળે મિત્રો. ઓકે, તો ચાલો હવે કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે વિડીયોની શરૂઆત કરીએ. વાત કરી પહેલા આપણો જે બોયઝ બરોબર, કે જે તમે પિયુષનો વિડીયો તો જોયો હશે, એન્ટરી વાળો, એનો બેસ્ટ ફ્રેન્ડ પાર્થ બરાબર, કે એનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ખૂબ જ સારું રહ્યું છે, પણ ફિઝિકલ બાબતમાં એમને બહુ નોલેજ નહોતું, એમને બહુ ખ્યાલ નહોતો. પેલું ગ્રાઉન્ડ હતું, ખબર નથી. એને પિયુષને કીધું કે ભાઈ મારે શું કરવું જોઈએ, તો એને મારી સલાહ કીધું અલ્પેશભાઈને જોઈન કરી લે બરાબર. પેલું ગ્રાઉન્ડ છે, 1.5 મહિનો જેવો રનિંગ થયું હતું, અને સીન પેન, અનહદ સીન પેન હતું. વચ્ચે મારે એને બ્રેક આપવો પડતો હતો, એને રેસ્ટ આપવો પડતો હતો. રેપિટેશનમાં તમે જોયું હતું, એનું બેસ્ટ આપતો બરાબર. એન્ડ અંદરથી ડર બી હતો કે પહેલી વાર ગ્રાઉન્ડ છે, પહેલી વાર ટાઈમિંગ આપ્યો ત્યારે 29 મિનિટ આવ્યો હતો. યસ, 29 મિનિટ. તમે જાણીને એવું લાગશે 29 મિનિટ અને 1.5 મહિનામાં કવર અપ કર્યું. બહુ સારી વસ્તુ કહેવાય ને, ઇન્સ્પિરેશન સ્ટોરી છે બરાબર. તો હવે હું એમને મળવા માંગીશ. વેલકમ પાર્થ. ઓકે, તો પાર્થની મેં તમે વાત કરી બરાબર, કે પહેલી જ વાર ગ્રાઉન્ડ હતું નહીં? હા સર, પહેલી જ વાર ગ્રાઉન્ડ હતું. એન્ડ પિયુષ ને વાત કરી હતી કે ભાઈ મારે રનિંગમાં મને ખ્યાલ ન થતો તો કઈ રીતના. તો અહીંયા ટાઈમિંગ પહેલી વાર કેટલા આવ્યો હતો? સ્ટાર્ટિંગમાં મારે 29 મિનિટ થઈ હતી 29 મિનિટ થઈ હતી, અને પછી કવર અપ કરવામાં 1.5 મહિનો થયો. 1.5 મહિના થયા. એમાં 24 પહોંચી ગયો હતો. ઓકે, એન્ડ ત્યાં જે ટાઈમિંગ કેટલો આવ્યો? ત્યાં મારે 24 ને 18 થઈ ગઈ. 24-18 થઈ ગઈ હતી. કઈ વાંધો આવ્યો તો ગ્રાઉન્ડ દરમિયાન એમ કઈ? ના, એટલું બધું ગ્રાઉન્ડ કઈ હાર્ડ નતું. મેં અહીંયા એટલી પ્રેક્ટિસ કરી હતી એટલે ત્યાં થોડુંક ઈઝી લાગ્યું. જુનાગઢ હતું? જુનાગઢ હતું. ઓકે, તો પાર્થની વાત કરું ને તો પહેલેથી બરોબર રહે છે, એન્ડ એજ્યુકેશન સારું છે. હવે તો આ જાવી ન જોઈએ બરાબર. હવે પૂરેપૂરી મહેનત કરશે આમાં બરાબર. એન્ડ એમ સમજી લો કે ભલે હવે રિઝલ્ટ ચાહે કઈ બી આવે, પણ એના માટે મોટું ચેલેન્જ ફિઝિકલ હતું, પહેલી વાર ગ્રાઉન્ડ હતું. એના માટે સૌથી મોટું ચેલેન્જ આ હતું મિત્રો. યસ, કે એમાં ક્લિયર કરી નાખ્યું. હવે પૂરેપૂરી મહેનત કરીએ એક્ઝામ માટે. બાકી આમ બીજો કઈ અનુભવ એવું કે ત્યાં કઈ સ્વાસ્થ્યની એવી તકલીફ નહીં? ત્યાં એટલું બધી કઈ તકલીફ નથી જો તમે પ્રેક્ટિસ બરોબર કરો. અહીંયા તમે 23 મિનિટ 24 મિનિટ અંદર તમે લાવી દો ગ્રાઉન્ડ, તો ત્યાં તમને એટલું બધું અઘરું ના પડે. બીજો તમે પ્રેક્ટિસ ના કરો, 25 થાય 24 થાય તો થોડી તમારે તકલીફ થશે નહીં. ઓકે, તો મિત્રો આ તો હતી પાર્થની સ્ટોરી બરાબર. ખૂબ અભિનંદન વન્સ અગેન કે ફિઝિકલ પાસ કર્યું છે. ઘણા વિદ્યાર્થીઓ ડરતા હોય છે બરાબર, કે આ વખતે એવું વિચારતા હોય છે કે આ વખતે ફિઝિકલ પાસ થઈ ગયું તો એક્ઝામ નહીં. પણ હું એમ કહું મિત્રો, જેને પહેલી વાર રનિંગ કર્યું છે ને એના માટે તો આ જ વિજય કહેવાય. તમે શું કામ સંકોચો છો? તમે પહેલી વાર રનિંગ કરો છો, તમે પહેલી વાર પાસ કરો તો શું કામ તમે ડરો છો? ડરવાનું આવે શું કામ આપણે બરાબર. આપણે કહો તમે તારે બિંદાસથી કે ભાઈ મારે રનિંગ નથી થતું, મારા માટે આ જ એક પ્રકારનું ચેલેન્જ હતું, એ મેં પાર કર્યું છે. હવે નેક્સ્ટ ચેલેન્જ માટે હું પાછી ફરીથી મહેનત કરીશ બરાબર. તો એવું કઈ સંકોચવાનું નહીં મિત્રો બરાબર. જે બી તમારી સ્ટોરી છે એ જરૂરથી શેર કરવાની. તો હવે વાત કરીએ એ બોયઝની બરાબર, કે પહેલી વાર ટાઈમિંગ મેં આપ્યો હતો ને ત્યારે 33-34 મિનિટ આવી હતી. યસ, પહેલી વાર ટાઈમિંગ 33-34 મિનિટ. 1.5-2 મહિનાની મહેનત બરાબર. એન્ડ એના પપ્પાની પણ એના ઉપર પૂરેપૂરી આમ અપેક્ષા કે નહીં મારા છોકરાને અલ્પેશભાઈ તમે રનિંગ કરાવી તો તમારે ત્યાં મૂકું છું. મેં કીધું કઈ વાંધો નહીં, પૂરો ભરોસો રાખો, હું મારું બેસ્ટ આપીશ બરાબર. બસ એનો બેસ્ટ આપવો જોઈએ ને એને પણ એનું બેસ્ટ આપ્યું મિત્રો બરાબર.
શરીરમાં શ્વાસની તકલીફ, બરાબર, આખા તમે રાઉન્ડ જોવો છો ને, તમે રેપિટેશનમાં જોવો છો, એ ઘણી એને તકલીફ થતી હતી, છતાં પણ વચ્ચે વચ્ચે એ ગીવ અપ થતું એને, પણ એ થોડું થોડું ચાલુ રાખ્યું, એને મૂક્યું નહીં, બરાબર. અને 33-34 મિનિટમાંથી થઈને પછી ટાઈમિંગ ઘટાડતા ગયા અને ઇન્જરી હતી છતાં પણ એને આપણે કવર અપ કરાવી દીધું. ડર હતો, પૂરેપૂરો ડર હતો, અને પપ્પાને બી પૂરેપૂરો ડર હતો, અને એને બી અંદરથી ડર હતો કે શું થાય મને કલ્પેશભાઈ, તું થઈ જશે, વિશ્વાસ રાખ, ભરોસો રાખ, તે મહેનત કરી છે ને એ મહેનત ઉપર ભરોસો રાખ, આરામથી તું પાસ કરીશ ને કરીશ જ, બરાબર. તો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર બોલાવવા માંગીશું દિગ્વિજયને, તાળી મિત્રો, બરાબર. તો ખૂબ ખૂબ અભિનંદન દિગ્વિજય, એન્ડ સારામાં સારું એને બેસ્ટ આપીને ટાઈમિંગ લાવી દીધો મિત્રો, બરાબર. ભલે અત્યારે જે બી થયું હોય, મતલબ કે પણ એને એનો સમય છે ને મિત્રો એ પૂરેપૂરો આપ્યો હતો. કઈ રીતના એ સુધી રહ્યું હતું બધું, કઈ રીતના? સર મેં દિવાળી પછી સર તમને જોઈન કરેલું છે ફિઝિકલ એકેડમી. મને આમ ખ્યાલ, હું પહેલા રનિંગ કરવા આવતો તો મારી રીતના દોડતો ને 3-4 રાઉન્ડ મારતો, અને જે ટૂંકમાં કોઈ ગાઈડન્સ નહોતું. પછી ખ્યાલ પડ્યો પપ્પાને કે કોઈ કોચ હોય તો જોઈન કરી લે, તો તમારી સર મુલાકાત કરાવીને જ્યારથી જોઈન કર્યું ત્યારે તો તમે ટાઈમિંગ મેપાવ્યો હતો, ત્યારે મને શ્વાસની તકલીફ પડતી, અડધો રાઉન્ડ જ મારી શકતો એવી રીતના પ્રોબ્લેમ હતો, અને ટાઈમિંગ જે મેપાવ્યો હતો 33 મિનિટ આવ્યો હતો મારો. પછી જ્યાંથી તમે કીધું છે શેડ્યુલ પ્રોપર કર્યું, મને સ્ટાર્ટિંગની અંદર 45 મિનિટ કન્ટિન્યુ દોડવાનું કીધું, 55 મિનિટ કન્ટિન્યુ દોડવાનું કીધું, 70 મિનિટ કન્ટિન્યુ દોડવાનું કીધું, એ પ્રમાણે મારું એન્ડ્યોરન્સ બિલ્ડઅપ કરી દીધું. અને જે તમે ટાઈમ મેપાવ્યું એટલે વચ્ચે વચ્ચે તમે જે ટાઈમિંગ મેપાવ્યો હતો ત્યારે કદાચ મારે સ્કીપ પણ થઈ ગયા હતા, હા. અને એક મહિના પછી કદાચ મારો ટાઈમ મેપ્યો ત્યારે 26-27 વારે ટાઈમ આવ્યો હતો, અને એના પછી પાછા કન્ટિન્યુ જે ટાઈમિંગ મપાવ્યો એમાં 25-12 ને છેલ્લે 24-58 ને એવી રીતના ટાઈમ મારે બિલ્ડઅપ થયો. અને જે તમે મહેનત તેમાં કરાવી એ પ્રમાણે કન્ટિન્યુ મિત્રો ટાઈમિંગ પ્રમાણે બેસ્ટ એને આપી દીધું છે. એને એનું બેસ્ટ આપ્યું હતું મિત્રો, બરાબર. એને એમ સમજી લો કે એને એનું એવર બેસ્ટ આપી દીધું હતું. ઇન્જરી હતી છતાં પણ, બરાબર, શ્વાસની તકલીફ હતી, શ્વાસની તકલીફ બહુ હતી, અને ત્યાં ગ્રાઉન્ડ પ્રમાણે કહીએ ને સર, તો ત્યારે એ દિવસે 24 તારીખ મારે જે ગ્રાઉન્ડ હતું ત્યારે 3 વાગ્યાનો એટલો પવન હતો કે એ હાલત જોઈને ખરેખર જે જુનાગઢની અંદર જે છોકરાએ ગ્રાઉન્ડ આપ્યું હશે ને એને ખ્યાલ છે 24 તારીખે જે પવન જે કેવરાયો, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ એને પવન બહુ નેડ્યો હતો ત્યારે. એ દિવસ દરમિયાન આ બંને બોયઝનું છે ને જે વખતે ગ્રાઉન્ડ હતું ને, એક દિવસ આગળ પાછળ હતું, બરાબર. એક દિવસ પાર્થને એક દિવસ પહેલા હતું, દિગ્વિજય ને એક દિવસ પછી. તો એને એ દિવસ વાતાવરણ એકદમ ખરાબ હતું. તમે કહો છો ને કે ભાઈ વિદ્યાર્થીઓ શું કામ ફેલ થાય છે, ફેલ થવાનું કારણ આ છે. શું કામ? કેમ કે મિત્રો વાતાવરણ આપણા અનુકૂળ નથી રહેતું ને, તો એ પ્રમાણે પછી વિદ્યાર્થીઓ ગભરાય છે, બરાબર ને. સ્ટ્રેચિંગ વોર્મઅપ નથી થતું, પછી કઈ રીતના એમાં પછી કમ્પ્લીટ કર્યું હતું? અમે મને 4:30 પહોંચી ગયા હતા, અને બેઠાડી દે જે લાઈન પ્રમાણે બેચ પ્રમાણે હોય તેમ 7 વાગ્યાની 6 વાગ્યાની 5 એવી રીતના મારો વારો ટૂંકમાં રનિંગમાં 6:37 મારે સ્ટાર્ટ કર્યું, અને 7:02 મારે 7:02 પહેલા મારે પૂરું કરવાનું હતું, આપણે જે ગણતરી કરીએ એ પ્રમાણે. તો એ પ્રમાણે ટાઈમિંગમાં 24 મારે ટાઈમ આવ્યો હતો પ્રમાણે. વચ્ચે વચ્ચે કે બીજા ત્રીજા રાઉન્ડે પવનનો ઝોકા પણ વધારે આવતા હતા એ ટાઈમે, અત્યારે વધારે હતા, તો એનું પણ થોડું ખાટ લાગ્યું, સરફેસ થોડી ખાટ લાગી. અહીંયા જે કોરની પ્રોબ્લેમ આવતી સેમ ત્યાં આવી, કેમ કે આપણું બેસ્ટ આપતા હોય ને એ ટાઈમે પણ કદાચ થોડુંક રનિંગમાં ખેંચીએ ને તો આવી જાય, પણ ધ્યાનમાં ન લીધું અને બેસ્ટ આપી દીધું સર, ટાઈમિંગ આવ્યો. ઓકે, તો મિત્રો આટલી તકલીફમાં પણ એને એનું બેસ્ટ આપી અને પૂરું કર્યું, બહુ મોટી વાત કહેવાય. ભલે હવે જે બી આગળ થશે એ થશે જ, બરાબર, પણ એને એનો આ પહેલી વાર પહેલી વાર ગ્રાઉન્ડ હતું, પહેલી વાર જ ફિઝિકલ હતું. 5 કિલોમીટર બધી કહેતા હતા ને આ વખતે જે ફેલ થયા, જે બધી કહેતા હતા ને કે 5 કિલોમીટર તો નોર્મલ વાત છે, પૂરું કરી નાખશું, તો એને ખબર પડી ગઈ ને કે 5 કિલોમીટર કે હેલી વસ્તુ છે નહીં, બરાબર. હારા ફેલ થયા છે, હારા ફેલ થયા છે. હું તમને એવું કહું છું, હારા ફેલ થયા છે આ ભરતીમાં, કેમ કે ઘણું ખરું નિગ્લેક્ટ કરી નાખ્યું, ઘણું ખરું મતલબ હવામાં લઈ લીધું હતું, બરાબર. ત્યાં જઈને આપણે બોયઝે પૂરું કર્યું છે. વાત કરું ત્રીજા એક વ્યક્તિ કે જે હમણાં જ પાસ કર્યું છે, અજયભાઈની સ્ટોરી કહું તમને મિત્રો, તો મેરિડ છે, બરાબર, એન્ડ એજ પણ એ રીતના હતી. ઘરની જવાબદારી એટલી નહીં કે એનું વર્કઆઉટમાં એકદમ કટ ટુ કટ વર્કઆઉટમાં આવતા અને જતા, બરાબર. ટાઈમ બહુ આપી ના શકતા એ, બરાબર, કેમ કે ઘરની જવાબદારી, વાડીની જવાબદારી, બરાબર, પછી ઢોરમાર, બધી વસ્તુ, ખેતર, બધું એ સંભાળતા. એમ વિચારો તમે કે એ સત્તા પણ એને સમય આપીને આવવાના જ હતા, એ પણ થોડુંક કારણોસર એ ન પહોંચી શક્યા. પણ એની જે સ્ટોરી હું તમને કહું મિત્રો, બરાબર, કે લાસ્ટ ભરતીમાં અમુક સેકન્ડમાં રહી ગયા હતા, 20-25 સેકન્ડમાં રહી ગયા હતા, બરાબર. આજે ફરીથી ઉંમર થઈ ગઈ છે છતાં પણ એમ કીધું કે નહીં, આખી અલ્પેશભાઈ
લેવાની ઈચ્છા તો છે જ એકવાર, બરાબર. તો આ વખતે ગ્રાઉન્ડ એનું ક્લિયર થઈ ગયું છે મિત્રો. એન્ડ એ જ વ્યક્તિ બરાબર કે 11 રાઉન્ડ મારી અને બેઠી જતા, બરાબર ને? જોયું હતું આ ઈ રબર જે હાથમાં એને જોયું કે આ તો હજી એક રબર બાકી છે, બાકી છે. અને એ પછી ઊભા થઈને એટલી સ્પીડ પકડવી ને જે ટૂંકમાં માહોલ ઊભો કરવો, કેમ કે ઓલરેડી બેઠી ગયા હોય ને પછી ખ્યાલ પડે કે એક રબર બાકી છે ને ઊભું થઈને જાવ એટલે ઓલરેડી 40 સેકન્ડ 30 થી 40 સેકન્ડ આપણી ફરક પડી જાય. બાકી એનો ખરેખર ટાઈમ 23 અને 23:50 23:40 ની અંદર આવી જાય. પણ જ્યારે દિગ્વિજયની જ્યારે બેચ હતી ને મિત્રો, બરાબર, એના એક બેચ મૂકીને જ અજયભાઈ મારી ત્રીજી બેચમાં હતું અને અજયભાઈ નો ચોથી બેચમાં હતો. એ રાઉન્ડ ભૂલી જાય, મતલબ એને એમ થઈ ગયો કે મારા 12 રાઉન્ડ થઈ ગયા, તો એ રબર રહી ગયું હશે એટલે મિત્રો એ બેઠી જાય સાઈડમાં, બરાબર. પછી જોયું કે રબર તો હજી પડ્યું નહીં, અને પછી પાછા તરફ ઉભા થઈને પાછું ચક્કર. મતલબ મિત્રો આ ભૂલ તમે નહીં કરવા દેતા. એ તો ત્યારે દિમાગી તौर પર આપણે એવું સંતુલન ખોરવી નાખતા હોય ને, એટલે આપણે એ વસ્તુ એમ થાય કે થઈ ગયા મારા, એમ ટેન્શન ના લીધે. પણ ધ્યાન રાખવાની છે, 2 રબર નથી પહેરવાના, 10 પહેરી લ્યો, 2 રાઉન્ડ ગણી લ્યો અને પછી 10 કાઢતા થઈ જાઓ. એ રીતના ભાઈ તમે કરી શકો, બરાબર. તો આ વસ્તુને ધ્યાન રાખજો. છતાં પણ ખૂબ સારું કહેવાય કે એને પૂરું કર્યું, પાસ કર્યું ને હવે એક્ઝામની તૈયારી કરશે મિત્રો. તો આ હતી આપણી સ્ટોરી. જે બી વિદ્યાર્થીઓ પાસ થયા છે એને ફરીથી મારા કોંગ્રેચ્યુલેશન બંને બોયઝને એન્ડ અજયભાઈને પણ, બરાબર, કોંગ્રેચ્યુલેશન. એન્ડ આવનારી જે બી વિદ્યાર્થીઓ આપણી બેચમાંથી જવાના છે તો એની બી સ્ટોરી હું બને ત્યાં સુધી લાવીશ. જે બી વિદ્યાર્થીઓ પાસ થઈ જશે એમને ચોક્કસથી તમને શેર કરાવડાવીશ મિત્રો. આ હતી આપણી સ્ટોરી, બરાબર, કે જેને તમને થોડુંક મદદરૂપ થઈ શકે ને. ધ્યાન રાખજો, શું ધ્યાન રાખવાની છે, બરાબર, કે ત્યાં હિંમત ન હારવાની, પૂરેપૂરું બેસ્ટ આપી દેવાનું છે, ખેંચી લેવાનું છે. કીધું એ પ્રમાણે ફોલો કર્યું ને બહુ અમને ફાયદો છે. લાસ્ટમાં અંતમાં ખાલી એક ટિપ્સ એક આપી હોય છે, એટલે કે ત્યાં શું કરવું પડે ગ્રાઉન્ડ ને, એટલે તો સર કહી દે દીધું શું ત્યાં ટિપ્સ એને શું કામ આવે છે? ટિપ્સમાં તો સર અત્યારે આપણી મહેનત હોય ને એટલે ત્યાં કોઈ પ્રોબ્લેમ ન પડે. જે પ્રોપર તમારે ગાઈડન્સ જે આપો ને, ગાઈડન્સ મળી રહેવું ને એ બહુ મોટી વાત છે. કોઈ પણ કોચની ત્યાં પણ આપણે રનિંગ કરતા હોય, આપણે વિધાઉટ કોઈ કોચિંગ ન હોય છતાં પણ કોઈ ક્યાંકથી પ્રોપર ગાઈડન્સ મળી રહી ને એ બહુ મહત્વની વાત છે. એ પ્રોપર મળી રહી અને આપણે જે મહેનત કરીએ ત્યાં આપણે એમ વિચારીને કે આ મારું છેલ્લું ને પેલું ગ્રાઉન્ડ છે, કરવાનું છે એટલે કરવાનું છે બસ. અને માઇન્ડ નો ખેલ છે એટલે કોઈ પણ, બાકી પરિસ્થિતિ એવી હતી મારે કે પવન હતો એટલો ને સર કે ગીવ અપ કરવાનું મન થાય. સ્ટાર્ટિંગમાં જ કેમ જોઈને મન થાય કે એટલો પવન છે કેમ થાય, જાજા વિચારો આવી જાય. પણ ત્યારે નહીં, એક વસ્તુ ઉતર્યા ભેગું ગ્રાઉન્ડમાં કે ભાઈ લેફ્ટ ત્યાંથી પસાર થયા, ક્રોસ થયા ને એટલે થઈ જવું કે ભાઈ મારે કરવું એટલે કરવું બસ. તો બસ આ જ હતું. એક્ઝામ માટે બંને બેસ્ટ વાંચી લો, પૂરેપૂરો સમય આપી દેજો, બરાબર. કાંઈ હવે આપણે બીજું કોઈ પણ વિચારોમાં નથી પડવાનું, આપણે પૂરેપૂરું એક્ઝામમાં ફોકસ કરવાનું, બરાબર ને. એક્ઝામમાં બેસ્ટ આપી દેવાનું છે. જ્યારે પાસ થઈને આવશે હું પૂરેપૂરી દિલથી દુઆ કરું છું કે બંને બોયઝ અને અજયભાઈ અને જે બી આવનારા વિદ્યાર્થીઓ છે, ગુજરાતના વિદ્યાર્થીઓ પાસ થાય, આગળ વધે એન્ડ માતા પિતાનું અને પરિવારનું નામ રોશન કરે મિત્રો. બસ અત્યાર સુધી હોય તો પેલી વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો વર્તુળને શેર જરૂરથી કરાવડાવજો. જય હિન્દ.